फ्रेंड्स केम छो तमे बधा હું પણ મજામાં છું આઈ હોપ તમે પણ મજામાં હશો તો આજે હું શું કરું છું એ તમને દેખાડીશ તો આજે હું બનાવું છું લીંબુ શરબત પણ તમે વિચારતા હશો લીંબુ શરબતમાં તો એવું શું છે તો આ રીતે રેસીપી લઈને આવી છે તો પણ એવું કાંઈ નથી હું મારી સ્ટાઇલમાં બનાવું છું તમારે બનાવવું હોય મતલબ કે તમે જોઈને બનાવી શકો છો એવું કાંઈ નથી ઓકે તો આવે પહેલાં આપણે બોગડીમાં પાણી નાખી દેવાનું છે ઠંડુ ઓકે નોર્મલ નાખો તો નોર્મલ પણ નાખી શકો છો પણ નોર્મલમાં એવું થશે કે તમને મજા નહીં આવે પીવામાં એટલે મેં ઠંડુ નાખ્યું છે અને આ બધા લીંબુ મેં કાપી નાખ્યા છે ઓકે અને આ બધા જે લીંબુ છે એને આપણે આની અંદર નાખી દેવાનું છે બધા નાની લીંબુને આપણે નાખી દઈશું સમજ્યા અને ગાઈસ એક લીંબુ તમારે છોડી દેવાનું છે જે સારું હોય અને થોડું કાચું હોય ને એવું અને દેશી લીંબુ લઈ શકો છો તમે પણ મેં સંતરા લીંબુ લીધા છે ઓકે बस एम पता खबर को नाखी दीधा बस થઈ ગયું ગાઈસ બસ હવે તમારે શું કરવાનું છે આ બધું ડસ્ટ છે એને આપણે નાખી દઈશું કચરા પેટીમાં ચલો પેલો મને નાખતા हाय फ्रेंड बधाने सीतारामनी जय श्री कृष्ण અને હું બનાવું છું આજે દાળ ભાત માય ફેવરિટ આવી જાઓ જમવા અને આ લાસ્ટ ટાઈમ તો એને આપણે એન્ડમાં મૂકી દેવાનું છે અને હવે આપણે શું કરવાનું આની અંદર નાખવાનું છે વરિયાળીનો પાવડર ઓકે તો વરિયાળીનો પાવડર તમારી પાસે ન હોય ને તો તમે ન નાખતા ઓકે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આપણે આની અંદર નાખી દઈશું બસ પછી નાખો ઓકે હવે આપણે શું કરવાનું છે હવે આપણે કરવાનું છે કે ખાંડ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ગાઈસ તમે મીઠું પણ નાખી શકો છો કેમ કે જો મારા કાકાનું વ્રત છે ને શનિવાર રહ્યા છે એટલે અમે મીઠું નથી નાખતા તમે નાખી શકો છો એવું નથી ઓકે બહુ બધી ખાંડ નાખી દઈશ તમને તમારી પૂરતી નાખજો ઓકે બસ આટલી હવે આપણે ખાંડ નાખી છે હવે આપણે શું કરવાના છો હું તમને કહી દઉં જો જે આપણે તમને લીંબુ રાખ્યું હતું ને એને આપણે જો હું તમને બતાવું બળદ નાખવાની છે હા તેના આવી રીતના આપણે પતલા પતલા સ્લાઇસીસ કરી નાખવાના છે જો તમે આ પણ સ્કીપ કરી શકો છો તમારે ન કરવું હોય તો ઓકે કેમ કે હું મારી સ્ટાઇલમાં બનાવું છું અને આખી રેસીપી બતાવું છું એટલે હું તમને બધું બતાવું છું ઓકે આને આપણે આમાં નાખી દઈશું હવે શું કરવાનું છે હવે આપણે નાખવાના છે તકમરિયા યસ ગાઈસ તમારી પાસે ન હોય તો તમે ન નાખતા પણ મારી પાસે છે એટલે હું નાખું છું કેમ કે આપણી ગરમી કાઢે છે એટલે ગાઈસ આપણે થોડીક જ નાખીશું બસ હવે
બ્રશ છે હા હવે લાસ્ટ પ્રોસેસ બરફ તો વાળ નીકળે છે ખા બોલો ચા પીવી છે ને હાલ ચા પીવી બસ તું એક સાથે નાખ દેવાનું છે ગાઈસ તમે ન નાખો તો ન નાખતા હલાવીને યાર દૂધ આપો ન કરવું આવી જાય વિડિયોમાં ભલે નાઈ જાઓ તો ગાઈસ હવે આપણે આની અંદર હલાવી નાખવાનું છે ઓ ભાઈ ગેસ કાકીને ફોન છે નકર મને માર નાખત હવે ગાઈસ આનું શું કરવાનું છે એકદમ પ્રોપરલી તરીકે આપણે હલાવી નાખવાનું છે હા અને ગાઈસ જો પાણી આમાં નાખીશ કેમ કે નોર્મલ પાણી 1 ગ્લાસ નાખીશ ઓકે ગાઈસ થોડું બસ નાખી બસ મને તો ઠંડુ નહીં લાગે હવે આને આપણે હલાવી લેવાનું છે જ્યાં સુધી જે ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આમાંથી જ વાળા નીકળે છે બોલો જો દે જો ગાઈસ નીકળે છે ઠંડુ બહુ જ મસ્ત અને ગાઈસ તમે જો મતલબ કે પાણીપુરીનું પાણી બનાવો છો તો તમે પણ આમાં આવા સ્લાઇસીસ નાખી શકો છો અને આ સલાદ ઓલા એટલે પાણીપુરીના પાણી જેવું જ બનાવું છું હવે આપણે આને ટેસ્ટ કરીશું કે કેવું બન્યું છે બન્યું તો મસ્ત છે ગાઈસ ખાટું મીઠું અને ગાઈસ જો સાઈડમાં કાકી બનાવી રહ્યા છે દાળ છે નહીં લો અને અહીંયા છે ભાત હવે આપણે આને આ ખાંડ જે આમાં ઓગળી નથી એટલે આનો ટેસ્ટ છે ખૂબ મજા આવે ગાઈસ આ અવાજને ઇગ્નોર કરજો પ્લીઝ તો થોડીક જ ખાંડ હવે રહી છે કાકી દાળ અને ગાઈસ તમે વિચારતો છો આમ કામ કરું છું અંદરની જે ખાંડ છે એ બધી ભાંગી જાય ગાઈસ હવે ઓગળી ગઈ છે અને તો પણ આપણે થોડું હલાવીએ એટલે થોડું ઠંડુ રહે આમાં મેં નાખ્યા છે તકમરિયા હા શું કહેવાય ઈ જ કહેવાય બસ ગાઈસ હવે આપણું શરબત બની ગયું છે તો હવે આપણે આને સર્વ કરીએ ચલો એકવાર ચાખી લઈએ જેવું બન્યું છે પહેલાં કાકીને જ ચખાડું છે મારે તો કાકીનું રિએક્શન જોઈએ વેરી ઈચ્છા ઓકે તો થઈ ગયું છે હવે આપણે આને આવી જાવ શરબત પીવા
હવે આને આપણે ધોવા નાખી દેવું ટાંકી માટે. ટાંકી માટે પણ એક કામ જોવું જોઈએ ને. હવે આપણે એની આ છન્ની લઈ લઈશું, ચા ગાળવાની છન્ની. હવે આપણે બધાને સર્વ કરીશું. ચાલો તો હવે આવો આગળના વિડીયોમાં. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું હવે આગલા વિડીયોમાં. બાય બાય.